આજે ઓસ્ટ્રેલિયા વર્સસ ભારત બીજી ટેસ્ટ મેચ જે પિંક બોલ ડે નાઇટ ટેસ્ટ મેચ રમાવાની છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતીય ટીમમાં 3 બદલાવ કરવામાં આવ્યા હતા, જેમાં દેવદત્ત પડિક્કલની જગ્યાએ શુભમન ગિલ, ધ્રુવ જુરેલની જગ્યાએ રોહિત શર્મા અને ઇજાગ્રસ્ત સુંદરની જગ્યાએ અશ્વિન સ્થાન મળ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી. ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ મિચેલ સ્ટાર્કના પ્રથમ બોલ પર જ LBW આઉટ થઈ ગયો. જયસ્વાલના આઉટ થઈ ગયા પછી ગિલ અને રાહુલે 113 બોલમાં 69 રનની પાર્ટનરશિપ કરી હતી. પ્રથમ દિવસના પ્રથમ સેશનમાં ભારતીય ટીમે 23 ઓવરમાં 4 વિકેટના નુકસાનમાં 82 રન બનાવ્યા હતા. જેમાં જયસ્વાલ, KL રાહુલ, ગિલ અને વિરાટ કોહલી આઉટ થઈ ગયા હતા. બીજા સેશનમાં નીતિશ રેડ્ડીની શાનદાર બેટિંગ તેમણે 42 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માત્ર 180 સ્કોરમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જેમાં મિચેલ સ્ટાર્કની શાનદાર બોલિંગ રહી, તેમણે 48 રન આપીને 6 વિકેટ લીધી. કમિન્સ અને બોલને પણ 2 વિકેટ ઝડપી હતી. 180 રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની પણ ખરાબ શરૂઆત થઈ. 10મી ઓવરના છઠ્ઠા બોલ પર જસપ્રીત બુમરાહે ઉસ્માન ખ્વાજાને 13 રનના સ્કોર પર આઉટ કરી નાખ્યો. દિવસ પૂર્ણ થતાં ઓસ્ટ્રેલિયાએ 33 ઓવરમાં 1 વિકેટના નુકસાનમાં 86 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા ભારતના સ્કોરથી હજી પણ 94 રન પાછળ છે.